વિસાવદરમાં આમ આદમી પાર્ટીના પેટા ચૂંટણીમાં જીતવાના સપના તૂટતા જાય છે। તાલુકા પ્રમુખનું રાજીનામું। વિસાવદરમાં હાલ પેટા ચૂંટણી જીતવા માટે મુખ્ય 3 પાર્ટીઓ પ્રચારમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે। આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી જીતવાના સપનાઓ જોવે છે, ત્યારે પાર્ટી પોતાના જ કાર્યકરોને સાચવી નથી શકતી। આમ આદમી પાર્ટીના સંગઠનમાં રહેલ હિતેશ વઘાસિયાએ પણ આમ આદમી પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી કરેલ છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા પણ પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપી વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને વધુ એક ઝટકો આપ્યો છે। મહેન્દ્રભાઈ ડોબરિયા દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માત્ર ચૂંટણી જીતવા અને લોકોને ગુમરાહ કરવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસના માજી ધારાસભ્ય લલિત વસુયા દ્વારા આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। કોંગ્રેસ પાર્ટીના કોળી સંમેલનની અંદર આજ આમ આદમી પાર્ટીના લોકોએ પથ્થરમારો કર્યો, એ પણ એ વાત સ્વીકારે છે અને સાથે એ પણ વાત કરે છે કે આવતીકાલે જે કેજરીવાલની સભા છે, એ કેજરીવાલની સભામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પથ્થરમારો કરી અને લોકોની સંવેદના જીતવા માટેનો પ્રયત્ન કરશે। આમ આદમી પાર્ટીનો ઓરિજિનલ ચહેરો જે નાટકો કરી રહ્યા છે, એનો ચહેરો ખુદ એમની પાર્ટીના પ્રમુખ વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર ડોબરિયાએ જ ખુલ્લો કર્યો છે। હું મીડિયા સામે કહું છું કે 1 કે 2 દિવસની અંદર એ પણ પુરાવાઓ સાથે અમે વાત મૂકવાના છીએ કે આમ આદમી પાર્ટી આ વિસાવદર વિસ્તારની અંદર તોફાનો કરાવી લોકોની સિમ્પથી જીતવા માટેનો પ્રયત્ન કરી આમ આદમી પાર્ટી જે કંઈ હચકંડાઓ કરે છે, એ હચકંડાઓની રેકોર્ડિંગ સહિતની વાત આવતીકાલે અથવા તો એના પછીના દિવસે મીડિયા સામે અમે રજૂ કરવાના છીએ। ત્યારે પણ આપને આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો લોકોની સામે આવશે એવી અમને અપેક્ષા છે।